ઓકે. મિસ ખાલી જગ્યાઓ ખરા ખોટા નહીં. હા હા ખાલી જગ્યા. ઓકે 14મી પૂરી થઈ ગઈ હતી. 14 ખાલી જગ્યા છે બેટા તો હવે ખરા ખોટા હા લેવાના મિસ તો 14 પૂરી તે થઈ ગઈ હતી. ઓકે સારું ચલો પેલેથી ખરા ખોટા. ચલો પેલામાં મિસ હેડિંગ માર. હા ચલો પેલા ખરા ખોટા નું હેડિંગ મારો. હા મિસ મારી લીધું. ઓકે ચલો એમાં પેલો ક્વેશ્ચન લખો મેગેસની દ્વારા એક કામ કરો બોઈસ આ પ્રશ્ન 3 ને પ્રશ્ન 4 છે ને બરાબર હમ ખરા ખોટા અને બંધ બેસતા જોડકા છે ને બરાબર એ તમને હું ફોટો પાડીને મોકલી દઈશ ગ્રુપમાં તમારી હોમવર્કમાં કરી નાખવાનું છે. ઓકે. હા. અને અત્યારે ચલો 1-2 વાક્યોમાં પ્રશ્નો છે ને ઈ લઈ લો. નીચેના મિસ પ્રશ્નોના કેટલા ઉત્તર ખરા 1-2 ખોટા વાક્યોમાં લખો. 15 ખરા ખોટા છે અને 4 જોડકા છે. 15 ખરા હા મિસ ખોટા છે અને 4 જોડકા છે. હવે અત્યારે પ્રશ્ન 5 બરાબર ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે તમારે બરાબર એમાં પેલો સવાલ છે બધે સાથે લખશે ને બરાબર વચ્ચે એક કોઈ બે પણ જો કોઈ પણને વચ્ચેથી પ્રશ્ન પૂછીશ બરાબર ને સ્ક્રીન પ્રેઝન્ટ કરીને તમને જે લખ્યું છે ને એ જોવા માંગીશ તમારી બુદ્ધિની આગળથી બરાબર એટલે બધા હું જેટલું બોલાવું છું એટલું સાથે લખજો. સારું ચલો. બધા હાજર જ છે ને કે સુઈ ગયા છે પાછા પ્રેઝન્ટ થઈ ચલો પેલો સવાલ સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું. ચલો આન્સર લખો એમાં અને આજે પેલો સ્પીકર ઓન છે ને ઓફ કરો તો ચલો એમાં આન્સર લખો. સમ્રાટ અશોકનું મિસ ક્વેશ્ચન તો લખવા દો. હા લખો. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું. ચલો આન્સર લખો. સમ્રાટ અશોકનું સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે વાયવ્ય સરહદે મિસ વિશાળ સામ્રાજ્ય પછી વાયવ્ય વાયવ્ય હા વાયવ્ય લખું. હા મિસ લખ્યું. ઓકે. વાયવ્ય સરહદે પછી મિસ સરહદે હદો કે હદે સરહદે સરહદે કંદહાર કંદહાર
કંદહાર. કંદહાર અને પેશાવર. અને અમે પેન બી પૂરી થઈ પેશાવર ગઈ. અને પેશાવર. બેટા તાર માઈક ઓફ રાખતો. કંદહાર અને પેશાવર. ઉત્તરમાં નેપાળ. ઉત્તરમાં નેપાળ. દક્ષિણે મૈસૂર. મિસ અને પછી. હા. કંદહાર અને પછી. પેશાવર. કોશાવર. પેશાવર. પેશાવર. ઉત્તરમાં નેપાળ. ઉત્તરમાં. તાર માઈક ઓફ રાખ. મિસ કોશાવર કે ઉત્તરમાં પેશાવર. પેશાવર પતંગ નો પેશાવર. મિસ તમારો અવાજ કપાય છે. ઉત્તરમાં નેપાળ. દક્ષિણે મૈસૂર. દક્ષિણે મૈસૂર. પશ્ચિમે ગુજરાત. સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર અને પૂર્વમાં અને પૂર્વમાં મગધ 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 તેમજ મગધ તેમજ કલિંગ કલિંગ સુધી ફેલાયેલું છે. કલિંગ મિસ કલિંગ સુધી પછી કલિંગ સુધી ફેલાયેલું છે. મિસ હતું આવે ને ફેલાયેલું છે બેટા ફેલાયેલું હતું. તો ફેલાયેલું હતું નહ છે લખવાનું. હા ક્યાં મિસ સુધી ફેલાયેલું હતું તો પણ ત્યાં સુધી ફેલાયેલું છે. છે. હજી છે એટલે છે લખવાનું એમ હતું નહી. ચલો બીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા બીજો ક્વેશ્ચન મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વેચવામાં આવ્યું હતું. કેટલા વિભાગમાં વેચવામાં આવ્યું હતું. મિસ હા બીજી વાર બોલો તો ત્રણ હા બોલો 3 વિભાગમાં હા વેરી ગુડ. ત્રણ મૌર્ય વિભાગોમાં સમાજે વહીવટે સરળતા ખાતર 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. હા વેરી ગુડ ચલો 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. હા છે. 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. મિસ આખું નઈ લખવાનું ને ના બેટા આપ્યું તારો છે. સ્પીકર ઓફ રાખ ને બેટા તારા ઘરે જે વાતો થાય છે ને એ સંભળાય છે અહિયાં મને બરાબર એટલે સ્પીકર ઓફ રાખીને તું સ્ટડી કર. ત્રીજો ક્વેશ્ચન અશોકે ગૌતમ બુદ્ધના
કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો? અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો? કોણ બોલશે? કોને આવડે છે? અશોક છે બરાબર, એને ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતો ઉપર ભાર મૂક્યો હતો? એને પ્રચાર કર્યો હતો કયા સિદ્ધાંત ઉપર? કોઈ નઈ. ચલો લખો આન્સર. ચલો આન્સર લખો. પ્રેમ, અલ્પવિરામ કરતા જજો બેટા. પ્રેમ, ની દયા, શું પ્રેમ, પ્રેમ, દયા, કરુણા, શું? કરુણા. કરુણા, અલ્પવિરામ કરતા જજો. અહિંસા, અહિંસા, સદાચાર, પછી અનુકંપા, 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 કંપન, હા ક ઉપર મીંડું આવશે. અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. મિસ અને કંપા સિદ્ધાંતના પ્રજા પર ભાર મૂક્યો હતો એમ હા, લખવાનું. અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર માઈક ઓફ કર બેટા. ભાર મૂક્યો હતો. ચલો ચોથો સવાલ. ચોથો સવાલ. ચંદ્રગુપ્ત મૌર્યે ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી ક્યાં ક્યાં પ્રદેશો જીત્યા હતા? ચંદ્રગુપ્ત મૌર્યે ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા કયા પ્રદેશો જીત્યા હતા? ચલો કેટલા પ્રદેશો જીત્યા હતા? કોણ બોલશે? મિસ 4 પ્રદેશો. 4 પ્રદેશો. તારો રોલ નંબર શું છે બેટા? 93. 93. હા. ચલો 4 પ્રદેશો જીત્યા હતા. પણ ક્યાં નામ બોલશે? કોણ એક બોલશે? હા. ચલો નામ લખો. 4 પ્રદેશો જીત્યા હતા. 4 પ્રદેશો જીત્યા હતા. જવાબમાં લખો 4 પ્રદેશો જીત્યા હતા. પહેલું કાબુલ, બીજું કંદહાર, ત્રીજું હેરાત, ચોથું
બુલ્ચિસ્તાન. ચોથું બલુચિસ્તાન. લખું ચોથું. મિસ એક મિનિટ ફરીથી બોલો તો. શું? મિસ પેલું ફરીથી બોલો. પેલું કાબુલ, બીજું કંદહાર, ત્રીજું હેરાત. મિસ અને પેલા એમ લખવાનું ને 3 પ્રદેશો જીત્યા ચાર હતા. પ્રદેશો જીત્યા હતા. હા ચાર હા પ્રદેશો જીત્યા હતા. પેલું પેલું કાબુલ, બીજું કંદહાર, ત્રીજું હેરાત અને ચોથું બલુચિસ્તાન. મિસ ચોથું? બ-લુ ચિસ્તાન. તાન તલવારનો ત છે બલુચિસ્તાન. લખ્યું? લખાઈ ગયું બોઈસ? હા મિસ લખાઈ ગયું. હા ઓકે. બરાબર. 4 છે એ પ્રદેશો જીત્યા હતા. 5મો સવાલ છે. પાંચમો સવાલ. અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? લખો જવાબ. અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય પછી સામ્રાજ્યની મૌર્ય સામ્રાજ્યની મૌર્ય સામ્રાજ્યની રાજકીય મિસ મિસ સવાલ બીજી વાર બોલો તો. સવાલ? હા. સવાલ અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? અર્થશાસ્ત્રની વાત કરી છે અને ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ બાબતો મળે છે? કઈ માહિતી મળે છે? 5મો સવાલ. હા મિસ લખાઈ. ઓકે સારું ચલો જવાબ લખો. અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય અલ્પવિરામ કરતા જજો બેટા. રાજકીય, આર્થિક, મિસ રાજકીય પછી આર્થિક હું મિસ? આર્થિક લખું? ના ના મિસ લખાય. આર્થિક આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. સામાજિક જીવનની માહિતી મળે છે.
ચલો લખાઈ ગયું. છઠ્ઠો ક્વેશ્ચન. હા. છઠ્ઠો ક્વેશ્ચન. મેગેસ્થનીસના ગ્રંથ ઇન્ડિકામાંથી કઈ આધારભૂત જાણકારી મળે છે? કઈ આધારભૂત જાણકારી મળે છે? ચલો આન્સર લખો. મેગેસ્થનીસના ગ્રંથ ઇન્ડિકામાંથી શું? મેગેસ્થનીસના ક્વેશ્ચનમાં મેગેસ લખેલું છે બેટા જો. પેલા છઠ્ઠા સવાલમાં લખેલું છે મેગેસ્થનીસના ગ્રંથ ઇન્ડિકામાંથી लिखने का है। ઇન્ડિકામાંથી પછી લખવાનું. મગધ સામ્રાજ્યના મેગર સામ્રાજ્યના ને મગધ હા મગધ સામ્રાજ્યના મગધ કે મેગધ? ધ બેટા મગધ ધજાનો હા ધ. ઓકે. મગધ મગધ સામ્રાજ્યના પછી પાટનગર અને પાટનગર અને પછી તારો માઈક ઓફ કર બેટા. પછી અને એના વહીવટને લગતી એના વહીવટને વહીવટ પછી વહીવટને લગતી અગત્યની અને આધારભૂત જાણકારી મળી છે. અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. થઈ ગયું. ચલો સાતમો ક્વેશ્ચન. વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે? કોણ બોલશે? સાતમો સવાલ. વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યા નામથી ઓળખાય છે? ગ્રાન્ડ ટ્રંક આ કોણ રોડ. પૂછશે? હા એમી શું હા. વર્તમાન સભ્યતામાં લાંબો રોડ એશિયા ખંડનો લાંબો રોડ. દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધરીયમાન ના નામ ઓળખાય છે. બેટા ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હી થી કોલકાતા સુધીનો છે. ક્યાંનો? દિલ્હી લખવાનું છે થી કલકત્તા. હા લખવાનું છે બેટા. મેં શું બોલું? ગ્રાન્ડ ટ્રંક રોડ સ્પીકર ઓફ રાખો ચલો બધેના. ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી કોલકાતા સુધીના દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. ચલો આઠમો ક્વેશ્ચન. આઠમો ક્વેશ્ચન. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? સવાલ લખી નાખો.
લખો આધુનિક ભારતની જવાબ લખો આધુનિક ભારતની મોટા જવાબ ભાગની આધુનિક લિપિઓ ભારતની આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી પછી લિપિમાંથી વિકસી છે. બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. ચલો 9મો સવાલ ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? કોણ બોલશે? જરીવાલા મોહમ્મદ ક્યાં ગુજરાતમાં છે? અશોકનો શિલાલેખ ગુજરાતનો અશોકનો શિલાલેખ ક્યાં જોવા મળે છે આપણને? કલિંગમાં. હા? ક્યાં મળે જોવા? કલિંગ. કોણ બોલે છે આ? જરીવાલા મોહમ્મદ ક્યાં છે? ગૌરાણી કાસિમ. ગૌરાણી કાસિમ. કોઈ જવાબ નથી દેતો. મિસ ફેનાગઢમાં. ગૌરાણી ફેના નહીં. કાસિમ અને જરીવાલા મોહમ્મદ. બે નંબર લખાઈ દીધો છે પણ પ્રેઝન્ટ નથી. મિસ. હા. ફેનાગઢમાં. લખ બેટા લખ. સ્પીકર ઓફ રાખ ને લખવાનું ચાલુ કરો. ગુજરાતમાં અશોકનો શિલાલેખ જુનાગઢમાં તું શું બોલ્યો તો? મિસ જુનાગઢ હતી. તું જુનાગઢ નતો બોલ્યો તો કંઈક બીજું જ બોલ્યો તું. જુનાગઢ નતો બોલ્યો જીનાગઢ કેવું કંઈક બોલ્યો તો. જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં મિસ જુનાગઢના પછી જુનાગઢમાં ગિરનાર પર્વત ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. હો મિસ દામોદર. દામોદર. હા દામોદર કુંડ પાસે આવેલો છે. કુંડ પાસે. હા સ્પીકર ઓફ રાખો બેટા. ચલો 10મો સવાલ. અશોકના શાસનમાં ધર્મખાતાના ઉપરી અધિકારીની શી ભૂમિકા હતી? ઉપરી એટલે કે ભાઈ અધિકારી. અધિકારીની શું ભૂમિકા હતી અશોકના શાસનના ધર્મખાતામાં? ચલો લખો. લખી લો પેલા. અશોકના શાસનમાં ધર્મખાતાના ઉપરી અધિકારીની શું ભૂમિકા હતી?
જવાબ લખો. અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી એ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી. મિસ જવાબો. હા, જવાબ લખો. બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી પહેલેથી અશોકના શાસનમાં પહેલેથી બોલું છું. અશોકના શાસનમાં ધર્મ ખાતાના મિસ તમારો બહુ અવાજ કપાય છે. હજી કપાય છે અવાજ? હલો. હા, બહુ મિસ અવાજ કપાય છે બેટા. હલો. હા, મિસ હવે હરખો આવ્યો. મિસ હરખો આવે છે. ઓકે, ચલો લખો. અશોકના શાસનમાં અશોકના ધર્મ શાસન ખાતાના સ્પીકર ઓફ રાખ બેટા તારું. અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી એ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું હું મિસ તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની મિસ ધોરણ કે ધારણ? ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરવાની હતી. મિસ ઊંચું લાવવાને લાવીને ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરવાની હતી. નૈતિક ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરવાની હતી. ચલો લખાઈ ગયું બોઈઝ? હા. ઓકે. મિસ તમે હા ફોટા કે વિડીયો મોકલશો? હા, એનો વિડીયો નહી મોકલું, ખાલી ફોટો પાડીને મોકલી દઈશ ખરા ખોટાનો અને જોડકાનો. હા. હા મિસ. હા, ઓકે. તમારે એ જાતે પૂરવાનું બરાબર? એ તમારું હોમવર્ક છે.